નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું દિવ્યા આપની સાથે। વાત કરીશું ગુજરાતની। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી જ અમદાવાદના નરોડામાં માતા પુત્રનો આપઘાત સામે આવ્યો છે। 8 વર્ષના દીકરા સાથે માતાએ કર્યો છે આપઘાત। પરિવારના નિવેદન લઈને વધુ તપાસ પોલીસે શરૂ કરી છે। ત્રીજા માળેથી પુત્રને ફેંકીને માતાએ પણ મોતની છલાંગ લગાવી છે। અમદાવાદમાં મોતની છલાંગ સામે આવી છે। મહત્વના સમાચાર, જ્યાં પરિવારના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે। ત્રીજા માળેથી પુત્રને ફેંકીને માતાએ પણ મોતની છલાંગ લગાવી છે। આ પ્રકારનો બનાવ અમદાવાદના નરોડામાંથી સામે આવ્યો છે, જ્યાં માતા પુત્રનો આપઘાત સામે આવ્યો છે। અમદાવાદના નરોડામાં માતા પુત્રનો આપઘાત। 8 વર્ષના દીકરા સાથે માતાએ કર્યો છે આપઘાત। પરિવારના નિવેદન લઈને વધુ તપાસ હાલ તો શરૂ કરવામાં આવી છે। ત્રીજા માળેથી પુત્રને ફેંકીને માતાએ પણ મોતની છલાંગ લગાવી હતી। અમદાવાદના નરોડામાં આ પ્રકારે માતા પુત્રનો આપઘાત સામે આવ્યો છે। સુરતના વરાછા વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું। વરાછા પોલીસ દ્વારા બાતમીના આધારે ઘનશ્યામનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી પોલીસે 4 મહિલા અને 5 પુરુષની ધરપકડ કરી છે। સમગ્ર ગોરખ ધંધો એજન્ટ મારફતે ચલાવવામાં આવતો હતો। 2 એજન્ટને પણ ઝડપી લેવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આગળ વાત કરીશું રાજસ્થાનની। તો રાજસ્થાનના અજમેરમાં આવેલી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહના સર્વેના પ્રસ્તાવમાં વિરોધમાં વાગરામાં રેલી યોજી મુસ્લિમ સમુદાયે વિરોધ નોંધાવ્યો। એસટી ડેપોથી મામલતદાર કચેરી સુધી રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને દરગાહના સર્વે મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાઈ। अस्सलामुअलैकुम। आज रोज समग्र वागरा तालुकाથી તથા વાગરા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સમગ્ર મુસ્લિમ સમાજના લોકો દ્વારા જે છેલ્લા 2 વર્ષથી ભારત દેશમાં તમે જોઈ રહ્યા છે, દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન છે અમુક સંગઠનો દ્વારા, જેનાથી સમગ્ર હિન્દુસ્તાનને પણ વિશ્વના મુસ્લિમો આનાથી આહત છે। તમે જો અલગ અલગ બાબરી ઢાંચાથી લઈને અલગ અત્યારે સંભલ, ખ્વાજા ગરીબ નવાજ, અત્યારે તમે જો દિલ્હીની જામા મસ્જિદ પર પણ આ પ્રકારના નાપાક જે કૃત્યો કરી રહેલા છે, એનાથી સમગ્ર વાગરા તાલુકાના મુસલમાન નહીં પણ સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એનાથી આહત છે। અમે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અને દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને આજે વાગરા તાલુકાના લોકો એક અપીલ કરી રહેલા છે, મુસ્લિમ સમાજના લોકો, કે જ્યારે પણ હિન્દુસ્તાનમાં આવી કોઈ ઘટના બનતી હોય ત્યારે સરકાર ચૂપ કેમ છે। અમે આ બાબતે ફરી વખતે વાગરા તાલુકાના મામલતદાર મારફતે ભારત દેશના વડાપ્રધાનને એક અપીલ કરીએ કે આપણા દેશ આ એક ફૂલોનો એક બગીચો છે। આમાં તમામ પ્રકારના ફૂલો વસતા હોય, એમાંથી તમે જો એક ફૂલ ઓછું કરશો ને એટલે બાગની ખૂબસૂરતી ઘટી જશે। એમ આજે 34 કરોડ મુસલમાનો હિન્દુસ્તાનના આજે ઘટના બનેલી છે અને ગરીબ નવાજની શાનમાં જે સંસ્થા તરફથી અને કોર્ટમાં જે અપીલ દાખલ કરવામાં આવે છે અને અમે આહત અનુભવી રહ્યા છે। આ દેશમાં આવું ન હોવું જોઈએ। તમે જોઈ લો 1991માં વર્સિસ ઓફ એક્ટનો એક જે કાયદો આવેલો, આ લોકો આ કાયદાને પણ ઢોળીને પી ગયેલા છે કે જે તે સમયે 15મી ઓગસ્ટ 1947માં જે યથાવત સ્થિતિ જાળવવાની તમામ ધર્મના લોકો માટે હતું, ફક્ત ને કે મુસલમાનો માટે, તમામ ધર્મના જેટલા પણ મંદિર મસ્જિદો છે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો જે ઓર્ડર થયેલો, હુકમ થયેલો, એને પણ ગોળીને પી ગયા અને આજે નવા નિયમો મુજબ આજે મુસલમાનોને પરેશાન કરવામાં આવી રહેલા છે અને બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજે આ શરૂઆત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી થયેલી છે। જો સરકારમાં હસ્તક્ષેપ કરે અને જે આ મસ્જિદો પર ખોટી એલિગેશન એ દૂર થવી જોઈએ એવી અમારી માંગ છે। જો આ બાબતે સરકાર હસ્તક્ષેપ નહીં કરે તો હિન્દુસ્તાનના 34 કરોડ મુસલમાનો જ્યારે રોડ પર આવશે ત્યારે મુસલમાનોની તાકાત પ્રજાને ખબર છે। અમે અહિંસાવાદી લોકો અમે છે ને બિલકુલ શાંતિપ્રિય સમાજ છે। મુસ્લિમ સમાજ હર હંમેશ દેશની એકતા જળવાઈ રહે, દેશને આપણો સુપર પાવર દેશ બને ભારત, એવું આ મુસ્લિમ સમાજ ઈચ્છે। અમે એના સહભાગી લોકો છે, પરંતુ જો મુસલમાનને આવી રીતે દબાવવામાં આવશે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવે। આજે વાગરા તાલુકાના મુસલમાનો રોડ પર આવેલા છે અને આ મુહિમમાં એમની સાથે સમગ્ર હિન્દુસ્તાનના મુસલમાન એમની સાથે ઉભેલો છે।
કે આ ગરીબ નવાજની શાનમાં જે થઈ રહેલું છે એ સખી લેવામાં નહીં આવે. એટલે ફરી વખતે હું જિલ્લા વહીવટી તંત્ર, ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ મેડમને એક અપીલ કરીએ જ કે અમારી જે આ વાગરા તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ આપણે જે લેટર લખેલો છે એની ઉપર ધ્યાન આપવામાં આવે અને મુસ્લિમો પર થતો અત્યાચાર બંધ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. અસ્સલામુ અલૈકુમ. अस्सलाम वालेकुम. ઇમ્તિયાઝ પટેલ, સોશિયલ એક્ટિવિસ્ટ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી. આજે વાગરા તાલુકાના મામલતદાર ખાતે મામલતદાર શ્રીના મારફતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીને 1991 પ્લેસીસ ઓફ વર્સિસ એક્ટના અનુસાર વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓની મનની વાત અમે પહોંચાડવા માટે ભેગા થયા હતા, જેના અંદર દરગાહ અજમેર ખ્વાજા ગરીબ નવાઝ કે જે શાંતિ અને સમૃદ્ધિ અને એકતા માટેનું પ્રતીક છે ભારત દેશનું, અજમેર ખ્વાજા ગરીબ નવાઝ એ ગરીબોના નવાઝ તરીકે સમગ્ર દુનિયાની અંદર પ્રચલિત છે અને ભારત દેશના અંદર 1947ની આઝાદી પ્રાપ્ત થયા પછી તમામ દરેક વડાપ્રધાનશ્રીઓએ ત્યાં હાજર થઈ અને નકમસ્તક કરી અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થાને ત્યાં પ્રગટ કરી હતી. અને આપણા હાલના કાર્યરત એવા નરેન્દ્ર મોદી શ્રી વડાપ્રધાન જેઓએ પણ ત્યાં ઉપસ્થિત થઈ અને ફૂલ ચાદર ચડાવી પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તો આજે લેખિત મારફતે અમે વાગરા તાલુકાના સમગ્ર મુસ્લિમ સમાજ વતી એક વિનંતી કરી રહ્યા છીએ કે 1991ના જે કાયદાનું વર્સિસ ઓફ એક્ટ કાયદાનું નિયમનું પાલન કરાવવા માટે સરકારશ્રી આ જે ખોટી અરજી કરેલ છે તેના અંદર હસ્તક્ષેપ કરે અને ભારત દેશની વિવિધતામાં એકતાને જાળવી રાખવા માટેનો પ્રયાસ ભારત સરકાર કરે એવી આશા અપેક્ષા. હાલમાં અજમેર શરીફ દરગાહનો જે બિનજરૂરી જે વિવાદ ઊભો કરવામાં આવેલો છે એના અનુસંધાનમાં વાગરા બસ ડેપો સર્કલથી મામલતદાર કચેરી સુધી એક રેલીનું આવેદન કરવામાં આવેલું હતું. એ સફળતાપૂર્વક અમે અહીંયા મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે અને એનો વિષય એવો છે કે ખ્વાજા ગરીબ નવાઝ રહેમતુલ્લાહ તાલા અલૈની દરગાહ જે 800 વર્ષ જૂની છે, એટલે મોગલ કાલથી પણ 300-400 વર્ષ પહેલાની દરગાહ છે અને એ ખરેખર હિન્દુ મુસ્લિમ તમામ ધર્મોના માટે આસ્થાનું કેન્દ્ર છે અને આખી દુનિયા માટે પણ શાંતિનું કેન્દ્ર છે. આવી પવિત્ર દરગાહને એક વિવાદમાં લઈ જઈને જે વિષ્ણુ ગુપ્તા નામ જે હિન્દુ સેનાના અધ્યક્ષ છે એમને બિનજરૂરી અરજી કરેલી છે અને સર્વેની માંગ કરેલી છે, તે તદ્દન ખોટી છે અને દેશની અખંડિતતા ભાઈચારાને તોડવાની અને નફરત ફેલાવવાની અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું આ કાવતરું છે. એ એટલા માટે અમે શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને અને સુપ્રીમ કોર્ટને બી અમે અપીલ કરીએ છીએ કે અંદર એ રસ લે અને આનો સુખદથી સુખદ કોઈ પરિણામ લાવે એવી મારી માંગણી છે. બીજું કે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ જે 1951નો કાયદો છે કે તમામ ધર્મ સ્થળ જે છે એ સ્થિતિમાં રાખવા, એની સાથે કોઈ છેડછાડ કરવાની એનું પણ ઉલ્લંઘન છે. એટલે ફરીથી વડાપ્રધાનશ્રીને અને સુપ્રીમ કોર્ટને પણ અપીલ કરીએ છીએ કે આની અંદર ઇન્ટરફિયર કરે અને આનું સુખદ પરિણામ આવે અને ફરીથી આવી કોઈ ઘટના ના બને, આવા વિવાદ ના બને એવી અમારી માંગણી છે. મેઘરજમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી. સામાન્ય બોલચાલી બાદ બુટલેગર અને સ્થાનિક સામે આવી ગયા. બંને જૂથ વચ્ચે પથ્થરમારો અને તોડફોડ થતા મધરાત્રે પોલીસ દોડતી થઈ. જૂથ અથડામણની આ ઘટનામાં એક હોમગાર્ડ સહિત 6 લોકોને ઈજા પહોંચી છે. જૂના બજાર વિસ્તારના પાંડોરવાસમાં ધાર્મિક સ્થળો નજીક ધમધમતા દેશી વિદેશી દારૂના વેપલાથી લોકો ત્રસ્ત છે, જેથી લોકોએ દારૂનો વેપલો બંધ કરોના નારા લગાવ્યા. ઘટનાને લઈને જિલ્લાભરમાંથી પોલીસ મેઘરજ ખાતે ખડકી દેવાઈ છે. આજરોજ મેઘરજ ખાતે બે જૂથ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને એમાં છૂટાછવાયા થોડા પથ્થરમારો થયો હતો. પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પરિસ્થિતિ હતી એને કાબૂમાં લેવામાં આવી છે. હાલમાં શાંતિ છે, કોઈ એવું મેજર લો એન્ડ ઓર્ડર ઇસ્યુ છે નહીં.
અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં 4 કામદારોના મોત મામલે સાંસદ મનસુખ વસાવા સહિત ભાજપના પ્રતિનિધિ મંડળે કંપનીની મુલાકાત લીધી હતી. ઘટના અંગે તેઓએ કંપનીની સત્તાધીશો પાસે માહિતી મેળવી હતી અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી. સાથે જ મૃતકના પરિવારજનોને બનતી તમામ સહાયની ખાતરી આપવામાં આવી. ભાજપના આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લઈને સાંત્વના પાઠવી હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ કંપનીમાં થોડા દિવસ પહેલા જે અકસ્માત થયો છે જેના કારણે 4 લોકોના મૃત્યુ થયા છે. આજે અમારા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વરના એમએલએ ઈશ્વરભાઈ પટેલ, જીપીસીબીના અધિકારીઓ, જીઆઈડીસીના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કંપનીના કર્તાહર્તાઓની હાજરીમાં, પત્રકારો અને મીડિયાની હાજરીમાં આ સ્થાનની મુલાકાત લઈને તમામ પ્રકારના બનાવની વ્યાપક ચર્ચા કરીને કંપની દ્વારા લેવાયેલા પગલાં અને ભવિષ્યમાં આ ઘટના ન બને એના માટે જીઆઈડીસી અને જીપીસીબીએ કંપનીને શું ઇન્સ્ટ્રક્શન આપી છે ક્લોઝર આપતા પહેલાં, આ બધી જ વિગતો જાણીને કંપનીના સંચાલકો સાથે ચર્ચા થઈ છે. જે લોકોના મૃત્યુ થયા છે એ પરિવાર સાથે કંપની સંચાલકો અને કોન્ટ્રાક્ટર સંપૂર્ણ સહાયતાના મૂડમાં એને કેવી રીતે વધુમાં વધુ મદદ કરી શકાય એ હેતુ અને એ પણ આગ્રહ રાખવામાં આવ્યો છે. કંપનીએ 30 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીના જે રેગ્યુલેશન રૂલ્સ છે એ પ્રમાણે આ પરિવારોને આનાથી પણ વધારે રકમ મળે એ પ્રકારની એમણે ખાતરી આપવામાં આવી છે. તપાસ જીપીસીબી કરી રહી છે. આગળની જે ડિટેલ છે એ જીપીસીબીના અધિકારીઓ પાસેથી જાણીશું અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને એ માટે કંપનીના અત્યારે જે હાજર છે એમની સાથે પણ અપેક્ષા રાખવામાં આવી છે. જે મૂળ માલિક છે કંપનીના, એમની સાથે પણ આ પ્રકારે અમારા સંસદ સભ્યના નેતૃત્વમાં આ અપેક્ષા રાખીશું કે ભવિષ્યમાં ઉદ્યોગ પણ ચાલે, લોકોને રોજગારી પણ મળે અને આવી કોઈ કમનસીબ ઘટના ન બને એના માટે કંપનીએ જે પ્રિકોશન લેવાના હોય એ પ્રિકોશન લઈને આ વિસ્તારમાં પોતાનું કામકાજ શરૂ કરી શકે એ દિશામાં જે આખી ઇન્વેસ્ટિગેશન છે એ પૂરું થાય અને પરિવારોને સંપૂર્ણ મદદ મળી જાય એટલા માટે આજે અહીંયા ઉપસ્થિત રહીને અમે બધા લોકોએ તપાસ કરી છે. ભરૂચ જિલ્લામાં ખૂબ મોટા ઉદ્યોગો આવ્યા છે. એશિયામાં સૌથી મોટી જીઆઈડીસી અંકલેશ્વરમાં પણ છે. આ ડેટોક્સ કંપનીમાં જે થોડા દિવસ પહેલા જે ઘટના ઘટી, જે બ્લાસ્ટ છે એમાં 4 લોકોના જે મૃત્યુ થયા છે એના માટે અમે પણ ખૂબ જ દુઃખની લાગણી અનુભવી છે. અમારે પણ ઈચ્છા છે કે તાત્કાલિક પહોંચવું, પણ દિલ્હીમાં અમારો કાર્યક્રમ હતો, અમારા ધારાસભ્યશ્રીઓ પણ બધા ત્યાં હતા. પણ અમે જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરથી માંડીને બધા જ લોકોનો સંપર્ક કરીને તાત્કાલિક જે પણ મદદરૂપ થવું હોય, જે સહાય કરવી હોય અથવા તો જે તટસ્થ ઇન્કવાયરી થવી જોઈએ, કોઈ પણ જાતનો બાંધછોડ ન થાય તપાસમાં, એના માટે અમે કલેક્ટર અને બીજા બધા જ અધિકારી, પોલીસ વિભાગને પણ અમે જાણ કરી હતી. દુઃખની ખૂબ જ લાગણી અમને પણ છે. એક પરિવાર, જે 4 પરિવાર છે એમના પર જે દુઃખ આવી પડ્યું છે એ ખરેખર અસહનીય છે. છતાં પણ સરકાર અને અમે જે લોકો આ વિસ્તારના આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, બીજા ચૂંટાયેલા પ્રતિનિધિ આ વિસ્તારના આગેવાનો સતત આ બધા જ જે ભોગ બનેલા પરિવારના સંપર્કમાં છે. સરકારે સ્પષ્ટ કહી દીધું છે અને કોઈ પણ કંપની હોય તો આવા ભોગ બનનારા લોકોને એનું યોગ્ય વળતર મળવું જોઈએ. આના 4 પરિવારને 30 લાખ રૂપિયાની કંપનીએ જાહેરાત કરી છે અને બાકીની જે વીમા કે અન્ય રીતના પણ જે સહાય થશે આવનારા દિવસોમાં 4 પરિવારને વર્તમાનની અંદર બધી જ રીતના કંપની અને સરકારી તંત્ર એના પડખે છે. ભરૂચ જિલ્લામાં આવી કોઈ પણ ઘટના ઘટે એ અમને બધાને દુઃખ થાય છે, પરંતુ એના માટે પણ આવી ઘટના ભવિષ્ય ન ઘટે અમે એના માટે રાજ્ય સરકારને, ભારત સરકારનું પણ આનું ધ્યાન દોર્યું છે કે
ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે આવી ઘટના અવારનવાર ઘટતી હોય છે. પાનોલીમાં પણ ગઈકાલે એક કંપનીમાં ગેસ ગળતરને લઈને એક ડેડિયાપાડાનો યુવાન એમાં મરી ગયો છે. ત્યારે આવી ઘટના ઘટતી હોય તો સ્વાભાવિક છે કે ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એના માટે જે આની સાથે જોડાયેલા જીપીસીપીના જે પણ કોઈ અધિકારી હોય કે તો પોલીસ તંત્ર હોય એમાં કોઈ પણ પ્રકારનું બાંધછોડ ન કરે, જે તટસ્થ તપાસ કરી અને સત્યતા બહાર લાવે અને આવી ભવિષ્યમાં ફરી ઘટના ન ઘટે એના માટે અમે સાવધાન કરીએ છીએ. અને કેટલાક લોકો અહીંયા રાજકીય મુદ્દો બનાવવાના પ્રયાસ કરે છે, તો મહેરબાની કરીને આવી ઘટના ઘટતી હોય છે એમાં રાજકીય મુદ્દો કોઈ ના બનાવે. આ એક માનવતા સાથે જોડાયેલો મુદ્દો છે, આમાં મદદરૂપ થવાનું હોય અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એના માટે જે યોગ્ય સૂચનો હોય તો ત્યાં જવાબદાર લોકોનું ધ્યાન દોરવું જોઈએ. આ ઇન્ડસ્ટ્રીઝ આ વિસ્તારની અંદર ચાલવી એ પણ તેટલું જરૂરી છે. હજારો લોકોને રોજગારી મળી રહે છે, છતાં પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી તરફથી ક્યાંક ને ક્યાંક બેદરકારી રહેતી હોય તો એ બેદરકારી દૂર કરવાની વહીવટીતંત્રની જવાબદારી છે, સરકારની અમારી જવાબદારી છે. અને અમે બિલકુલ વિશ્વાસ સાથે કહીએ છીએ કે આવું કોઈ પણ પ્રકારની ક્ષતિ હશે કે કોઈ નાની મોટી બેદરકારી દાખવનારા ઇન્ડસ્ટ્રીની સામે કે કોઈ પણ એક કંપની સામે આવનારા દિવસોમાં તટસ્થ તપાસ થશે અને એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. વાગરા તાલુકાના ખોજબલ ગામે પરમાર ફળિયામાં આશા વર્કર તેમજ ફળિયાના જ એક ઇસમ વચ્ચે કચરો નાખવા જેવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ, જે મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. મહિલાએ કચરો નાખવા બાબતે વ્યક્તિને ટકોર કરતા ઉશ્કેરાઈ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો, તેમજ બેટ લઈ મહિલાને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાલાસિનોર વોર્ડ નંબર 1માં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. બિસ્માર રોડથી સ્થાનિકો મળશે મુક્તિ, જ્યારે કાલુપુર વિસ્તારના લોકોની સુવિધામાં વધારો થયો છે. રોડનું ખાતમુહૂર્ત કરાતા લોકોમાં ખુશીનો માહોલ હાલ તો જોવા મળ્યો છે. બાલાસિનોરમાં રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાંતો ત્યાં ખાસ પ્રકારે ઉપસ્થિત રહ્યા હતા. બહોળી સંખ્યામાં આ પ્રકારે લોકો ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ખેડૂતો પણ ત્યાં હાજર રહ્યા હતા. ખેડૂતોને રવિ સિઝન પકો કહી શકાય કે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. વલસાડમાં રવિ કૃષિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ધારાસભ્ય દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોને રવિ પાક વિશે ખૂબ જ સારી માહિતી આપવામાં આવી હતી. આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજના અંગે માહિતી અપાઈ હતી. મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર, પ્રાંત અધિકારી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર સહિત ટીડીઓ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આગળ વાત કરીશું વડોદરાની, તો વડોદરામાં ચિત્રોડા પક્ષીનું રેસ્ક્યુ કરાયું છે. યલો ડોટ સ્કોટ કચ્છી ચિત્રોડા તરીકે ઓળખાતા પક્ષીનું વાઇલ્ડલાઇફ ટ્રસ્ટના કાર્યકર્તાઓએ રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપરત કર્યું છે. વડોદરા શહેરના ગોરવા એમ્બ્યુલન્સી સિટીમાં ખૂબ જ ઓછી પ્રજાતિવાળું ચિત્રોડા પક્ષી છેલ્લા 3 દિવસથી ક્યાંકથી આવી ગયું હતું અને તેનાથી ઉડી શકાતું ન હતું. ચિત્રોડા પક્ષીની જાણ સ્થાનિકો દ્વારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટીમને કરવામાં આવી હતી, જેથી સંસ્થાના વોલિયન્ટર તાત્કાલિક ધોરણે એમ્બિક સિટી પહોંચ્યા હતા અને સલામત રીતે યલો ડોટ સ્કોટને રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપરત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા અડધા કલાક પહેલા જયમીનભાઈ, જે એકચ્યુઅલી એલેમ્બિક સિટી બાયલા અમીનની બાજુમાં આવેલી છે, ત્યાં યલો ડોટેડ સ્ટોર્ક એક બર્ડ આવે છે. તો એ બહુ રેર સ્પીસીસ છે, એ બહુ ખૂબ ઓછી જોવા મળે છે. તો એ લગભગ છેલ્લા 3 દિવસથી નથી ઉડી શકતી. તો જયમીનભાઈએ આપણા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર કોલ કરીને સંપર્ક કર્યો. તો તત્કાલ હું અને મારા જે મિત્ર છે આશીષભાઈ પટેલ ત્યાં તત્કાલે જઈને એને સેફલી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જાણ કરીને નીતિનભાઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સોંપી દેવામાં આવે છે.
ગાંધીધામમાં ઈડીની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડા પાડ્યા અને 25.25 લાખ પડાવી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસે 12 લોકોની અટકાયત કરી છે. એક મહિલા સહિત ઝડપાયેલા 12 આરોપીઓને ગાંધીધામની સેન્સસ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા, જ્યાં 11 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા. કોર્ટ પ્રક્રિયા બાદ 11 આરોપીઓને ઘટના સ્થળે લઈ જવાયા હતા, જ્યાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગરબાડા તાલુકાની માધ્યમિક શાળા ખાતે ધારાસભ્ય તથા તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાયો. દાહોદ જિલ્લામાં ખેડૂતોને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાક અંગે માર્ગદર્શક મળી રહે તે હેતુથી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાકૃત ખેતી વિશે જાણકારી આપવામાં આવી. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેમજ નાયબ બાગાયત નિયામક, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ધારીમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. હોમગાર્ડ જવાન તેમજ કમાન્ડો દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી. સ્મશાનની સાફ સફાઈ હાથ ધરવામાં આવી. મહત્વનું છે કે સ્મશાન પાસે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ પણ હાથ ધરાયું હતું. હોમગાર્ડ દ્વારા રેલીનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા અને હોમગાર્ડના પદેથી નિવૃત્ત થતા ભરત બોડાનું સન્માન કરાયું. અમરેલીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો છે. જશવંતગઢ ગામમાં જમાઈએ સાસુની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. જમાઈનો પત્ની સાથે અવારનવાર ઘરકંકાસ થતો હતો. સાસુ પત્નીને ચડામણી કરતા હોવાથી આ કંકાસ થતો હોવાનું આરોપી જમાઈ માની રહ્યો હતો, જેના કારણે સાસુને મારી નાખવાનું આયોજન કરી અને સાસુના ઘરે ગયો, જ્યાં ધારિયા વડે ગળું કાપી નાખી હત્યા કરી દીધી. ત્યારબાદ ફરિયાદ નોંધાતા હત્યાનો ભેદ ઉકેલવા માટે અધિકારીઓ કામે લાગ્યા હતા, જેમાં 200થી વધુ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા શંકાસ્પદ મોટરસાયકલ જોવા મળી હતી, જેના આધારે પોલીસે જમાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મારા ધ્યાનમાં અત્યાર સુધીમાં એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી. હા, સ્પોટ ઉપરથી અમને એમના ફૂટમાર્ક્સ મળ્યા છે અને પ્રાથમિક તપાસમાં આ જે ફૂટપ્રિન્ટ છે આ સેમ આરોપીના હોવાનું ફલિત થાય છે. હા, જે ધાર્યું છે એના ઈરાદો એ જ હતું કે આ વ્યક્તિ જીવિત નહીં રહેવો જોઈએ કોઈ પણ સંજોગોમાં, અને જે રીતે માર્યા છે, પાછળથી પહેલાં ઘા કર્યા, પછી આગળથી ઘા કર્યા છે, 3 થી 4 ઘા કર્યા છે, અને જે હેડ હતું એ લગભગ 90% અલગ પડી ગયું હતું. ધંધો શું કર્યો છે આરોપી? એના નોર્મલ ધંધા છે, ખેતીવાડી છે, અને ખેતીમાં જ આ જે શેરડી કાપવાના ધાર્યું હોય છે એ જ હથિયાર એને આ ગુનામાં યુઝ કર્યો છે. નહીં, એ તો ઘરમાં, કેમ કે જમાઈ છે, ઘરમાં અવર જવર એની સતત ચાલુ હોય છે. તે દિવસે પણ એ અમને ખબર હતી કે જે એન્ટ્રી છે આ ફોર્સફુલ નથી, આ ઇઝી એન્ટ્રી છે. તો કોઈ જાણીતા માણસ જે છે એ જ માણસે ઘરમાં પ્રવેશ કર્યો છે. પછી એની ઘરની તપાસ કરતાં ત્યાંથી એમના ખૂન ભરેલું જેકેટ જે છે એ મળી ગયો છે, એના કેપ, સ્કાર્ફ એ બધા મળી ગયા છે, અને જે ધાર્યું જે યુઝ કર્યા છે એ પણ પોલીસને મળી ગયું છે. નોર્મલ ત્યાંથી એ નીકળ્યો છે, બહુ આરામથી નીકળ્યા. અને પછી રસ્તામાં કોકાવા બાજુમાં એક ગૌશાળા હતી, ત્યાં જે ધાર્યું હતું એ પણ એને સાફ કર્યું છે, ધોયું છે, અને પછી આરામથી પોતાના ઘરે ગયા છે. અને પછી આ લોકો સાથે સંપર્કમાં પણ હતા, પોતાની પત્ની સાથે પણ નોર્મલ વાત કરતો હતો, અને તે દિવસે બેસણામાં પણ બેસવા માટે એઝ ઇફ નથિંગ હેઝ હેપન. એ વસ્તુ મારા ધ્યાન ઉપર નથી, પણ એ ઇન્વોલ્વ રહ્યા છે દરેક બાબતમાં. એકલો જ માણસ છે. એ માણસે કોઈને નથી બતાવ્યું, પોતાના વાઈફ સાથે કોઈ ચર્ચા નથી, બીજા કોઈ વ્યક્તિ સાથે બિલકુલ ચર્ચા નથી કરી. પોતે જ આ ડિસાઇડ કર્યું છે કે આ મધર ઇન લોને મારીને અને જે વાઈફ જે છે એ મારી પાસે જ રહે, એવી વ્યવસ્થા એના દિમાગમાં અને એના મસ્તિષ્કમાં એવું ચાલતું હતું કે એ જ રીતે એ મારા વાઈફ મારી સાથે રહી શકે છે.
ગઈ તારીખ 28/11/2024ના રોજ જસવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તરૈયા એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું. એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી. આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા. 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી. લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામ ઉપર લગાડવામાં આવ્યા, કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું. જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું, જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે. આ ફોટા ઉપરથી ખબર પડી કે 12:30 વાગ્યાની આજુબાજુના મર્ડર છે. આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે. તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી. એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો. પછી એ જે બાઇક હતી, બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો 2014 મોડેલ, એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી. પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા. જસવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી, આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે. તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી. રાંઢિયા ગામે, જે જસવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે. પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે. તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતા જોવા મળે છે. તમે આ બાઇકની તપાસ કરતા હતા. અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા આ બાઇકની તપાસ કરતાં. અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી. જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી. કોઈ CDR એનાલિસિસ કરે, કોઈ IPDR એનાલિસિસ કરે, કોઈ ટાવર ડમ્પ એનાલિસિસ કરે, તો કોઈ જે આજુબાજુના મજૂરો છે એમની સઘન પૂછપરછ કરતી હતી, અને જે ભોગ બનનાર છે એમના પરિવારજનોની પણ સઘન પૂછપરછ કરવામાં આવતી હતી. તો આ બાઇક અમને જે ભોગ બનનાર છે એમના ઘરના સામે જ ઊભી મળી. સેમ પ્રકારના જે ડિસ્ક્રિપ્શન છે આ પ્રકારની બાઇક. એ ત્યાં પૂછપરછ કરવામાં આવી કે બાઇક કોની છે. તો આ બાઇક જે હતી એ જે વ્યક્તિ છે નયનભાઈ તુલજાશંકર જોશી, એ બાવાના જાંબુડા, તાલુકા વિસાવદર, જિલ્લા જૂનાગઢના રહેવાસી છે. એમની આ બાઇક હોવાનું ખુલ્યું. એ માણસ ત્યાં જ હતો, બેસણામાં બેઠો હતો. ત્યાંથી એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા અને એમની સઘન પૂછપરછ કરવામાં આવી. સઘન પૂછપરછ કરતાં આ વ્યક્તિએ આ ગુનો કરવાનું કબૂલાત આપી છે. આ જે વ્યક્તિ નયનભાઈ તુલજાશંકર જોશી છે એની ઉંમર 34 વર્ષ છે અને એ ભોગ બનનારના જે મરણ જનાર પ્રભાબેન છે એમના જમાઈ થાય છે. લગ્નગાળા 11 વર્ષનો હતો. જે મારવાનું કારણ ખુલ્યું, આમાં જે એમના પત્ની હતા એમની સાથે એમનો ઝઘડો સતત ચાલતું હતું અને ઘણી વખત ભૂતકાળમાં 11 વર્ષ દરમિયાન પોતાના પિયરમાં ઘણી વખત એમના પત્ની આવ્યા છે અને એમને જે આરોપી છે એવું લાગતું હતું કે આ વખતે પણ ઝઘડો ચાલે છે. એમના ઘરમાં જનેઉનો પ્રસંગ હતો, આમાં પણ ઝઘડો ચાલતો હતો અને એમને લાગતું હતું કે હવે મારી જે વાઈફ છે ફરીથી એમના જે પિયર છે ત્યાં જતી રહેશે અને આવશે નહીં. અને જે એમના મધર ઇન લો છે, જે ભોગ બનનાર છે, એ એમના વાઈફને સપોર્ટ કરી રહ્યા છે, એ એમના દિમાગમાં હતું. એ ધ્યાનમાં રાખીને તે દિવસે પૂરી પ્લાનિંગ સાથે એ વ્યક્તિ આવ્યો છે, એક ધારીઓ લઈને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને, માથા ઉપર ટોપી પહેરીને, અને એ રીતે ફૂલ પ્લાનિંગ સાથે આવીને આ આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યું છે.